सुब्रह्मण्यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणी 103 श्लोकनो बीजू पाद श्रीजी महाराजे भक्तिनु लक्षण तेमा बताव्યું कि श्री कृष्ण भगवान ने विषे महात्म्य ज्ञाने सहित जे घणो स्नेह तेने भक्ति जाणवी। त्यार पछी महाराज 104 श्लोक में वैराग्यनु अने ज्ञाननु स्वरूप बतावता एवुं लखे छे। वैराग्यम ज्ञेयम अप्रीतिः श्रीकृष्ण इतर वस्तुषु ज्ञानं च जीवमायेष रूपाणां सुष्ठु वेदनम्। प्रथम महाराजे वैराग्यनु स्वरूप बताव्યું कि श्रीकृष्ण भगवान विना अन्य पदार्थ में प्रीति नहीं ते वैराग्य जाणवुं। अने बीजू जीव माया अने ईश्वर एमना स्वरूप ने जे रूढ़ी रीते जाणवुं तेने ज्ञान कहीए। महाराजे वैराग्यनु अने ज्ञानना आ बे स्वरूप बताव्या छे। सतानंद स्वामी भाष्यनी अंदर एवुं लखे छे कि श्री कृष्ण सिवायनी इतर वस्तुओने विषे अरुचि भोगवानी उदासीनता एज वैराग्य छे। भगवान में ज अनुराग करवो ए प्रीति छे अने भगवान सिवाय अन्य पदार्थ में अरुचि करवी ए वैराग्य छे। अंते प्रधान तो भगवान छे। जेटला भगवान प्रधान होय भगवान सिवाय बीजे क्यांय हेत ज न होय तो ये वैराग्यनु स्वरूप अने भगवान में ज हेत होय तो ये भक्तिनु स्वरूप। सतानंद स्वामी भाष्य में बीजो पण वैराग्यनो उपाय बतावता एवुं लखे छे। श्री कृष्ण ने विषे गाढ़ प्रेम ने कारणे तृणथी आरंभीने प्रकृति पर्यंत सुधी बधुं ज चराचर जगत जे कई पदार्थो छे एमां बधाने काळने नाश करनारा ये सर्व पदार्थो छे के काळे करीने सर्व पदार्थोनो नाश थई जवानो छे। आवुं जे समजवुं एना थकी वैराग्यनी उत्पत्ति थाय छे। सत्संगी जीवन ग्रंथ में वैराग्यनु स्वरूप बतावता एवुं लखे छे। वैराग्यस्य स्वरूपम ते कथयाम्यथ मानदे भगवंतं विना अन्यत्र राग अभाव उदच्यते। भगवान विना अन्य ने विषे रागनो अभाव थो ए वैराग्य छे। वैराग्य प्राप्त थवो ए अत्यंत दुर्लभ छे, घड़ीक में थाय नहीं।
ક્ષણે ક્ષણે થાય. કોઈકનું મૃત્યુ થયું હોય, સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા જઈએ એટલે તરત વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય કે હવે આપણું યાદ થવાનું છે. પણ અહીંયા વૈરાગ્ય સાચો એનું મૂળ સ્વરૂપ શું છે અને સાચો વૈરાગ્ય થયો ક્યારે કહેવાય, એ વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ શું છે, એના માટે એવું લખે છે, સમગ્ર લોક અને ભોગના નાશવંતપણાના જ્ઞાનથી વૈરાગ્ય જન્મે છે. આપણને જ્ઞાન તો ઘણું બધું છે, બધાને ખબર છે કે આપણું એકના એક દિવસ મૃત્યુ થવાનું છે, છતાંય પણ આપણને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં નહીં પણ બોમ્બેમાં જ્યારે ચંદુભાઈના અવાજમાં પ્રથમ કેસેટ બની કીર્તનોની, ત્યારે સ્વામી બાપાએ એમાં આશીર્વાદ આપ્યા છે. એમાં એક જ શબ્દ સ્વામી બાપા બોલ્યા, જ્ઞાન તો જીવ પ્રાણી માત્રને છે, પણ વૈરાગ્ય હોય, વિજ્ઞાન હોય તો એકાંતિક કહેવાય. જ્ઞાન તો જીવ પ્રાણી માત્રને છે, પણ વિજ્ઞાન હોય તો એકાંતિક કહેવાય. વિજ્ઞાન એટલે શું? તો કે એનો સાક્ષાત્કાર. આપણે બધાને ખબર છે કે આપણે એકના એક દિવસ મરી જવાનું છે. આ જગતમાં જે પણ કંઈ પદાર્થો છે કે આપણા સગાવાલા છે, બધા જ ખોટા છે, ખબર તો છે જ, પણ મનાતા નથી. વિજ્ઞાન હોય તો મનાઈ જાય એટલે આચરણમાં આવે. વિજ્ઞાનનો અર્થ આચરણમાં આવવું. વિજ્ઞાનનો અર્થ શું છે? આચરણમાં આવવું. એ આચરણમાં આવી જાય એટલે સંપૂર્ણ વૈરાગ્યવાન પુરુષે બની જાય. એટલે અહીંયા લખે છે કે સમગ્ર લોક અને ભોગના નાશવંતપણાના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્ય ઉપજવા માટે નાશવંતપણાનું અનુસંધાન, એમનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. શ્રીજી મહારાજ પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતમાં એવું લખે છે, જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને વિશે, ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા થાય છે, એટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. મહારાજે પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાને માટે ભગવાનના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા બતાવી. નહીતર અનુસંધાન પહેલા એમ બતાવ્યું કે ભાઈ નાશવંતપણાનું અનુસંધાન હોય તો વૈરાગ્ય ઉત્પન્ન થાય, પણ એની વિરોધ સાઈડમાં મહારાજે બીજું લક્ષણ બતાવ્યું કે ભગવાનના સ્વરૂપમાં જેટલી નિષ્ઠા દ્રઢ એટલો વૈરાગ્ય ઉત્પન્ન થાય. કારણ કે જેટલું ભગવાનમાં હેત વધે એટલું જગતમાંથી હેત ઓછું થાય. જગતમાં જે હેત ઓછું થયું એ જ વૈરાગ્ય છે. એટલે મહારાજે અહીંયા ઉલટી રીતે લક્ષણ બતાવ્યું. જગતના પદાર્થમાંથી યથાર્થ સ્વરૂપ એમનું જાણીને એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થવો અથવા તો એનો અભાવ થવો અને ભગવાનમાં દ્રઢ નિષ્ઠા થવી, એ જ વૈરાગ્ય છે. મહારાજ કાર્યાણીના 7ના વચનામૃતમાં એવું લખે કે વૈરાગ્યનું કારણ તો એ છે, જે વૈરાગ્ય કેમ ઉત્પન્ન થાય એના માટેનો ઉપાય બતાવે. તો કે સદગ્રંથ ને સદપુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે, અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં એવી જે ચટકી, તે વૈરાગ્યનો હેતુ છે. વૈરાગ્ય ઉત્પન્ન થતા ક્ષણ જ લાગે. વૈરાગ્યની ઉત્પત્તિમાં એક ક્ષણ હોય, પણ પછી વૈરાગ્ય ને ટકાવવામાં વર્ષો વહી જાય. વૈરાગ્યની ચટકી લાગવામાં ક્ષણવારની જ જરૂર છે. ઘણાને જુઓ ને તમે, આમ કોઈ પત્ની હોય, લગ્ન થયા હોય ને પછી પત્ની મેણું માર્યું હોય તો તરત એમ થઈ જાય કે હવે તો ઘરમાં રહેવું જ નથી, ભાગી જ જવું છે. ઓલો બિલ્વ મિંગલ હતો, પત્નીમાં અત્યંત આસક્તિ હતી. તુલસીદાસજીનું પૂર્વાશ્રમનું નામ બિલ્વ મંગલ છે. અત્યંત આસક્તિ હતી, વિષયમાં એટલો બધો ગરકાવ હતા. એ બિલ્વ મંગલ પોતાની પત્ની પિયર ગઈ હતી. રાત્રિના સમયે પોતાની પત્નીનું સ્મરણ થઈ આવ્યું. ચોમાસાની ઋતુ હતી અને પત્નીને મળવાનું મન થયું. પત્ની પિયર ગઈ છે અને પત્નીને મળવા માટે રાત્રિની અંધારીમાં, શ્રાવણ મહિનો હતો, વર્ષા ઋતુ ચાલતી હતી,
અને પત્નીને મળવા માટે જાય છે. હવે પત્નીને મળવા માટે જાય એટલે મધ્યરાત્રિએ પહોંચ્યો, રાતના 2 વાગે પહોંચ્યો. હવે 2 વાગે કે કઈ દરવાજા થોડા ખુલ્લા હોય. દરવાજો ખખડાયો, કોઈ અંદરથી ખોલ્યો નહીં. ઉપલા માળે પત્નીનો રૂમ હશે, ત્યાં પત્ની હતી. તો વૃક્ષ ઉપર ચડીને બારીને વૃક્ષ અડતું હતું, તો બારીએથી ઠેકી અને બિલ્વ મંગલ પોતાના પત્નીના રૂમમાં ગયો. પત્નીને જગાડી. પત્ની અવાક થઈ ગઈ, તમે અત્યારે રાત્રિના સમયે અહીંયા? તો કે તારી ખૂબ યાદ આવતી હતી, તારા વગર રહી શકાનું નહીં, એટલે રાત્રિના સમયે આ વરસાદનો પલળતો અહીંયા આવ્યો છું. ત્યારે પત્નીએ એને મેણું માર્યું. ભગવત ભક્ત હતી. પત્નીએ ખાલી એટલું જ કીધું કે તમને જેટલી મારામાં આટલી પ્રીતિ છે, એટલી જ પ્રીતિ તમે જો રામમાં કરો ને તો રામ તમારી સામે સાક્ષાત્કાર આવી જાય. મને લાગી આવ્યું કે હું આટલી બધી મહેનત કરીને આને મળવા માટે આવ્યો, ના તો મને આવું કે છે. પત્ની એવી હતી, પત્ની એને મેણું માર્યું. ખાલી મેણું જ, મેણું પણ કેવું માર્યું તમે જુઓ, કે આટલી બધી તમને મારામાં આસક્તિ છે, આટલી જ આસક્તિ તમે જો રામમાં કરો ને તો રામ તમારી સામે હજરાહજુ થઈ જાય. અને મને લાગી ગઈ. તરત જ પત્નીનો ત્યાગ કરી અને વયા ગયા, સંસાર છોડી દીધો. અને પછી તુલસીદાસજી થયા. જો ચટકીનો વૈરાગ્ય પણ શબ્દ સેજ અસર કરી જાય તો તરત લાગી જાય. અને એ લાગી જાય તો પછી એવી લાગે કે પછી તમારે તુલસીદાસજી આખું તુલસીકૃત રામાયણ બનાવ્યું. ભગવાનના અનન્ય ભક્ત થયા. હનુમાનજીની કૃપાથી એમને રામના સાક્ષાત્કાર દર્શન પણ થયા. ત્યાં સુધી પહોંચ્યા. એટલે વૈરાગ્ય જ્યારે ઉપજે, અહીંયા કહે છે સત્પુરુષને સત્શાસ્ત્રના વચન એને સાંભળીને જેને ચટકી લાગે તે પાછી ક્યારે ઉતરે જ નહીં, એ વૈરાગ્યનું સ્વરૂપ છે. મહારાજ લોયાના 9મા વચનામૃતની અંદર લખે, વૈરાગ્ય તો એમ ઉપજે છે કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. કાળનું જેવું છે એવું યથાર્થ સ્વરૂપ જાણે. અત્યારે જુઓ ને, મહાકાળ જ ચાલે છે. અતિશય વરસાદ આવે ને હોનારત થાય તો આ કાળ જ છે ને એક પ્રકારનું. કેટલા જીવોને તાણી જાય. ત્યારે કોકના માણસો મરી ગયા હોય, કોકના પરિવારના સભ્યો તણાઈ ગયા હોય, ત્યારે એને એમ થાય કે ઓહો એક દી આપણે આમ વહી જાવ. એ કાળના સ્વરૂપને યથાર્થપણે જાણે. કાળ તો કોઈને છોડે નહીં, ગમે તેવો ન હોય, કાળ એમને પેકડા વિના રહેતો નથી. એટલે કાળના સ્વરૂપને જાણે. બીજું, તે કાળનું સ્વરૂપ કેવું છે તો નિત્ય પ્રલયને જાણે, નૈમિતિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે, તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વ જીવના આયુષ્યને જાણે. અને જાણીને પિંડ બ્રહ્માંડના સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે એમને વૈરાગ્ય ઉપજે. સર્વ જગતની ઉત્પત્તિ કરનારો આ બ્રહ્મા, એ બ્રહ્મા પણ કાળે કરીને આયુષ્ય ખતમ થતા એનો પણ વિનાશ થાય તો બીજાની શું વાત કરવી. અને અત્યારે તો આપણું આયુષ્ય કેટલું, લાખ વર્ષની આવરદાવાળા નથી રહ્યા, 10,000 વર્ષની આવરદાવાળા નથી રહ્યા, 1000 વર્ષની આવરદાવાળા ખતમ થઈ ગયા, તો 100 વર્ષની આવરદાવાળાનું શું ગજુક ટકે? સ્વામી બાપા કે ક્યાંય 500 વર્ષની આવરદાવાળો માણસ જોયો છે? ક્યાંય નથી. બધું જ કાળે કરીને નાશ થઈ જવાનું છે. આપણે બધાને ખબર જ છે કે એકના એક દિવસ આપણે બધાએ મરી જવાનું છે. એ કાળનું જ સ્વરૂપ છે. છતાં પણ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. પણ જો ચટકી લાગે, યથાર્થપણે જાણે, તો વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે. સંસાર વ્યવહારમાં કેટલી દુઃખની ઉપાધિઓ હોય, પુત્ર તરફથી, પત્ની તરફથી, સગાવાલા તરફથી, છતાં પણ ક્યારેય એમ થાય છે કે આ બધું છોડીને ભજન જ કરી લેવું છે. કારણ કે એ ચટકી લાગે તો થાય, પણ આસક્તિ હોય તો કાંઈ થાય નહીં. એટલે મહારાજ લખે છે કે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે, ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. એ ભગવાનના સુખની દ્રષ્ટિ પહોંચે ત્યારે બીજા બધા પદાર્થોમાંથી વૈરાગ્ય થાય. 5 રૂપિયાની નોટ છૂટે નહીં, પણ તમને કોઈક સામે એમ આપે કે હું તમને 10 રૂપિયા આપું, તમે મને 5 રૂપિયા આપો,
તો તરત 5 રૂપિયાની નોટ છૂટી જાય. શું કામ? એને 10 રૂપિયામાં અધિક માલ મનાણો છે. એમ ભગવાનના સુખમાં જેને અધિક માલ મનાય એને જગત સંબંધી સુખ અત્યંત છોડતા વાર લાગે નહીં, તરત જ છૂટી જાય. પણ માલ મનાય તો, નહીતર માલ મનાય નહીં. એટલે અહીંયા મહારાજે સમજણયુક્ત વૈરાગ્ય બતાવ્યો છે. જ્યારે યથાર્થપણે કાળના સ્વરૂપને, પ્રકૃતિ પ્રલયને, આત્યંતિક પ્રલયને, નિત્ય પ્રલયને, નૈમિતિક પ્રલયને જાણે. નિત્ય પ્રત્યે કેટલા જીવો મરે છે. આ સહેજ પહેલો વરસાદ આવ્યો હોય, એ પહેલો વરસાદ આવે ત્યારે કેટલા જીવડાઓ, હજારોની સંખ્યામાં, લાખોની, કરોડોની સંખ્યામાં જીવડાઓ આવે. સવાર જુઓ તો કોઈ જીવડા હોય છે? નિત્ય પ્રલય છે. રોજ જન્મે ને રોજ મરે. આ નૈમિતિક પ્રલય અત્યારે ચાલે છે. વર્ષા ઋતુ આવે, હોનારત આવે, કેટલા જીવો એમાં તણાઈ જતા હશે. નાના નાના તો કેટલા જીવનો કચરઘાણ બોલી જતો હોય આમાં. એ બધા નૈમિતિક, એક વરસાદનું નિમિત્ત છે, તો નિમિત્ત પ્રલયની અંદર કેટલા જાય છે. પ્રાકૃત પ્રલય થાય જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય, એક બ્રહ્માંડ, એવા તો અનંત કોટી બ્રહ્માંડો છે, ત્યારે એમાં કેટલા જીવોનો વિનાશ થાય. અને આત્યંતિક પ્રલય થાય ત્યારે તો ભગવાન સિવાય કંઈ બચતું જ નથી, બધું જ વિનાશને પામી જવાનું છે. બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વનો વિનાશ થાય એ આત્યંતિક પ્રલય છે. એમના સ્વરૂપને જ્યારે જાણે ત્યારે એમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. બીજો વૈરાગ્ય ઉત્પન્ન થવાનો ઉપાય યમ યાતનાની જ્ઞાન થાય તો વૈરાગ્ય ઉત્પન્ન થાય. મનુષ્ય શરીર આપણને મળ્યું છે, એના દ્વારા આપણે એવા એવા કર્મ કરીશું તો એ કર્મે કરીને આપણે યમપુરીની અંદર અનંત પ્રકારના દુઃખો ભોગવવા પડશે. તો એ યમપુરીના દુઃખને યથાર્થ રીતે જાણે, વિષયમાં આસક્ત થઈ પાપ કર્મ કરનારા ને યમપુરીની અંદર અનંત પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે, એમના સ્વરૂપને જ્યારે જાણે ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સતાનંદ સ્વામી એ સત્સંગી જીવન ગ્રંથની અંદર અને શ્રીમદ ભાગવતની અંદર પણ યમપુરીનું વર્ણન કરેલું છે. પંચમ સ્કંદની અંદર તો એવું લખેલું છે, યોજના નામ સહસ્રાણી નવતિમ નવ ચાઘ્નન ત્રિભીર મુહૂર્તે દાભ્યામ વા નીતઃ પ્રાપ્નોતિ યાતના. અહીંથી યમપુરીનું, અહીંથી પૃથ્વી લોકથી યમપુરી કેટલી દૂર છે એનું વર્ણન કરતા ભાગવતજીની અંદર એવું લખેલું છે કે 99,000 યોજન અહીંથી યમપુરી દક્ષિણ દિશામાં દૂર છે. પણ જે પાપી જીવ હોય એ પાપી જીવને યમના દૂતો ખાલી 2 મુહૂર્તની અંદર ત્યાં સુધી પહોંચાડી દે. કેટલી ગતિથી ચાલતા હશે! નહીતર યમના દૂતો તો પાડા ઉપર બેહીને આવે ને લેવા માટે, પણ એની વેગવાની એની ગતિ કેવડી હશે! એટલે લખે છે કે 99,000 યોજન સુધી, એટલે કે 11,88,000 કિલોમીટરનું અંતર છે, એ ખાલી 94 મિનિટની અંદર કાપી નાખે જીવને લઈને જાય ત્યારે. એટલી સ્પીડથી ગાડી હાલતી હોય તો આપણું થાય શું? અને એ આપણે એમાં ખુલ્લા વાહનની અંદર બેહાડીને લઈ જાય, એમ કે પાડો તો કઈ ઢાકેલ ન હોય. અને એ કેવી રીતે? તો કે પાસથી બાંધીને ગળામાં ગાડીઓ પહેરાવે અને ઢસડીને લઈ જાય. એ કાંઈ તમને પાડા ઉપર બેહાડે નહીં, એ તો એ બેઠા હોય ને આપણે તો ઢહડીને લઈ જતા હોય. પણ આપણે કોઈ જોતા નથી એટલે વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. એક દેવું દ્રશ્ય જોવા મળે તો શું થાય? જોવા જ મળે નહીં ને. આપણી નજર અહીંથી ના પૂગેતા તો ક્યાંય પૂગી ગયા હોય, એટલી સ્પીડથી હાલતું હોય ગાડી. એટલે અહીંયા એવું લખે છે કે યમપુરીની અંદર જે જીવાત્મા જેવું કર્મ કરે છે એને અનુસારે એને પાપ કર્મ ભોગવવા પડે છે. જો સત્કર્મ નહીં કરે, ભગવાનમાં પ્રીતિ નહીં કરે, ભજન નહીં કરે, ભક્તિ નહીં કરે, તો એને 1,84,ની અંદર અનંત પ્રકારના દુઃખ ભોગવવા પડશે, યમ યાતના ભોગવવી પડશે.
એ યમ યાતના સ્વરૂપની યથાર્થ રીતે જાણે તો વૈરાગ્ય ઉત્પન્ન થાય. એટલે મહારાજે પ્રથમ જ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે તમે યમપુરીનું વર્ણન લખો, કે જેથી જીવાત્માને જ્ઞાન થાય કે કેવા કર્મ કરવા ને કેવા કર્મ ન કરવા. પાપ કર્મ થાય છે એની પાછળનું કારણ શું? તો કે વિષયમાં આસક્તિ, સ્ત્રીમાં આસક્તિ, પુત્રમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ. એ આસક્તિ છે તે પાપ કર્મને કરાવે છે. વિષય ભોગવવાની તૃષ્ણા છે તે પાપ કર્મને કરાવે છે. સુખી સંપન્ન થવાની, ધન એકત્રિત કરવાની, વિષય ભોગ ભોગવવાની આસક્તિ છે એ મનુષ્યને પાપ કર્મ તરફ લઈ જાય છે. એટલે આસક્તિ છોડવા માટે યમપુરીનું વર્ણન જો સાંભળે કે હું જે પણ કાંઈ પાપ કર્મ કરીશ આસક્તિને વશ થઈને, કે વિષય ભોગવવા માટે થઈને, કે સ્ત્રીયાદિક પદાર્થની પ્રાપ્તિને માટે કંઈ પણ પાપ કર્મ કરીશ તો એનું ફળ મારે આ ભોગવવું પડશે. અને એનું ફળ કેવું છે? તો કે અનંત પ્રકારના નરક 84માં કુંડો છે. એ કુંડોની અંદર તામિશ્ર, અંધતામિશ્ર, મહારૌરવ, રૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્ર, આવા તો અનેક નામો, અનેક પ્રકારના કુંડો. જેવું પાપ કર્મ કર્યું એવી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ મળે ત્યાં. અહીંયા જેમ અલગ અલગ પ્રકારની વાનગી હોય એમ ત્યાં પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ મળે. તમારે જેવી ચોઈસ કરવી હોય એવી તમને અહીંયા મળે. ઊંધા લટકાવે, શિશુનું પાન કરાવે, ધગધગતું શિશુ મોઢામાં પીવડાવે, લોખંડનો ઘોડો હોય એને હાથમાં જલાવે, અને પાછા કેવા યમના દૂતો, માણસનો સ્પર્શ કરે એટલે પાછા જીવતા થઈ જાય, જેવા હોય એવા થઈ જાય. આવા આવા અનંત પ્રકારના દુઃખો એ લખ 84માં છે. અને આ ખોટી નથી, યમપુરી સાચી છે. જે જીવ જેવું કર્મ કરે છે એવું જેણે અહીંયા પણ ભોગવવું પડે છે. શાસ્ત્રો તો એમ કહે છે કે સ્વર્ગ અને નરક બંને આ પૃથ્વી ઉપર જ છે. અત્યારે તમે જુઓ ને અમુક લોકો એવા જે જીવો છે જે પશુઓ મારતા હોય, કતલખાનામાં કામ કરતા હોય, એને આખો દિવસ કરવાનું શું? માંસ, મટન, આ તે બીજા બધું જ ખાતા હોય. એમાં આસક્તિ જ છે ને. એ પાપ કર્મ કરેલા છે એટલા માટે તેને એવા કર્મ કરવા પડે છે ને. આપને તો આમ જોઈને ઉલટી થવા માંડે, બકારી આવવા માંડે, અને એ લોકો એવાની અંદર પૈડા કામ કરતા હોય. તો એ યમના દૂતો નહીં તો બીજું શું છે? જેવા પાપ કર્મ કર્યા હોય એને એવું ભોગવવું જ પડે છે. માણસને તમે આ જુઓ ને, આ પોસ્ટમોર્ટમ કરનારા માણસો એ કેટલા ક્રૂર હશે. માણસના ખોપરીઓને ફાડી નાખતા હોય, એમાંથી બધું કાઢી લેતા હોય ને પાછું નાખતા હોય ને. આપણે તો સેજ ચેકો પડી ગયો હોય તો એમ થાય કે આપણને જોવાય નહીં માણસથી તો, અમુકથી તો. અને આખા માણસના શરીરને ચીરી નાખતા હોય, ઘણ હથોડા મારી મારીને ખોપરીઓ ફાડી નાખતા હોય. પોસ્ટમોર્ટમ કરવા માટે તો આવું જ હોય ને, કઈ એમને કઈ થોડા કામ નિરાયતી બધું કરે. અને એ પાછા એ હોય દોરાથી જે સીવતા હોય ને, આમ આપણેથી જોઈ ન શકાય એવા કર્મો, એ બધું શું છે? આપણને એમ લાગે ભાઈ સારા ડોક્ટર છે. ડોક્ટર નથી, એ બધું એક પ્રકારનું કર્મ છે. એવું એના પાપને અનુસારે ભગવાન એને એવા કર્મ કરવા માટે પ્રેરણા આપે તો આવું જ કરે. નહીતર ભાઈ એવું કર્મ શું કામ એને કરાવે ભગવાન આપણી પાસે? પણ એ કર્મને અનુસારે ભગવાન એને ફળ આપે છે. જો સત્કર્મ કરીશું તો સારું ફળ ભોગવવું પડશે, ખરાબ કર્મ કરીશું તો ખરાબ ફળ ભોગવવું પડે. તમે અમુક આર્ય અનાર્ય પ્રદેશની અંદર તમે જાઓ તો લોકો શું કરતા હોય? ઘેટા ને બકરા ના અંતે બધું કાપતા હોય. કાપનારા લોકો બધા કેટલા ક્રૂર હશે. દેવી આગળ હિંસાના નામે, ધર્મના નામે કેટલી પ્રકારની હિંસાઓ થતી હોય. અને એ પછી પશુઓ અને પક્ષીઓને, ચિતકિયારોને એને બધે માંસ મટનને ખાતા હોય. તો એ લોકોને કેટલું બધું પાપ કર્મ લાગશે, અને બધું એને ભોગવવું જ પડે ને. એ જેને મારે છે ને એ જ બધા પાછા બીજા જન્મની અંદર એને મારનારા હોય છે. એમ ભાગવત કહે છે, નારદજી જ્યારે ઉપરીચર વસુને ઉપદેશ આપે છે, હિંસામય યજ્ઞ કરતો હોય, અનેક પશુઓને બાંધેલા હોય,
એ બધાય બકરાઓને મોઢાને બકરાઓને ને ઘેટાને ને પાડાઓને વધેરવાનો હતો. ત્યારે નારદજી ત્યાં આવે છે ને ઉપરીચર વસુ રાજાને કહે છે કે તું જેને જેને મારસ ને એ બધા જ તારા મૃત્યુ પછી તીક્ષ્ણ હથિયારો હાથમાં ધારણ કરીને તને મારવાના છે. નારદજી ઉપરીચર વસુ રાજાને કહે છે. એટલે આપણે જેવું કર્મ કરીએ ને એવું ફરીને પાછું ત્યાં આપણી જ બાજુ આવવાનું છે. પણ એ આ બધા સ્વરૂપને જાણે કે હું જે પણ કંઈક કરીશ, આસક્તિને વશ થઈને પાપ કર્મ કરીશ તો એનું ફળ મારે ભોગવવું જ પડશે. એ કાળની ગતિને, યમ લોકની અંદર રહેલા દુઃખોને યથાર્થ રીતે જો જાણે તો એને એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, નહીતર વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે કીર્તનમાં લખ્યું, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે તે તો કેમ તજાય ત્યાગજી. વૈરાગ્ય તો જ ટકે જો ત્યાગ કરે તો. સંસારમાં રહીને આપણે પછી એમ કહીએ કે ભાઈ હું તો પુત્રવાન પરિવારવાન બધાની સાથે હળી મળીને ગમે એટલા પદાર્થ ભોગવીએ, આપણને કાંઈ બંધન કરે નહીં. એ વાત બધી ખોટી નિષ્કુળાનંદ સ્વામી કહે. સંસારમાં રહેવું, પરિવારની સાથે બધી જ પ્રકારના વિષય ભોગવવા અને પછી એમ કે હું તો વૈરાગ્યવાન પુરુષ છું. ત્યાગ કર્યા વિના વૈરાગ્ય કોઈ દિવસ ટકી શકે નહીં. એ ત્યાગ કરે તો જ વૈરાગ્ય દ્રઢ થાય, નહીતર ન થાય. નિષ્કુળાનંદ સ્વામીનો અનુભવ છે કે પડમાં જોગી, પડમાં ભોગી, પડમાં ગૃહીને ત્યાગીજી, નિષ્કુળાનંદ કહે એ નરનો વણ સમજો વૈરાગ્ય છે. ઘણા બહુ પરિવારમાંથી કંટાળીને પછી એમ થાય કે હવે તો સાધુ થઈ જવું છે. પછી સાધુ થાય ને થોડાક દી થાય ને તો પાછો ઘર આવી જાય. ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો પણ નહીં. એ બધો અણસમજો વૈરાગ્ય છે. વૈરાગ્ય સમજીને જેણે પ્રાપ્ત કર્યો હોય. આપણા સંપ્રદાયની અંદર તમે મોટે ભાગે જુઓ, મહારાજે વચનામૃતમાં બહુ સરસ વાત કરી. અંત્ય પ્રકરણના વચનામૃતમાં લખ્યું, જ્યારે સંતના યોગે કરીને કે સતશાસ્ત્રના સેવનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, એ વૈરાગ્ય એટલો બધો દ્રઢ નથી હોતો. જે વસ્તુનો અનુભવ ન થયો હોય એ વસ્તુમાંથી વૈરાગ્ય કેમ ઉપજે? જે વસ્તુનો અનુભવ થયો હોય એમાંથી તો વૈરાગ્ય ઉપજે, સમજી શકાય. મોટે ભાગે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે સાધુઓ જુઓ ને તો બાલ્યાવસ્થામાંથી જ આવતા હોય. 15 વર્ષથી 25 વર્ષની ઉંમરના હોય એવા મોટે ભાગે સાધુ થતા હોય. એને વૈરાગ્ય છે એટલે સાધુ થાય છે. એણે સંસારનું સ્વરૂપ યથાર્થ રીતે જાણી લીધું એટલે સાધુ થાય છે. એ તો સંતના યોગમાં રહે છે, સંતની વાતે કરીને સંતમાં જોડાય છે, અને સંતમાં હેત થવાને કારણે સંતની આજ્ઞાએ કરીને સાધુ થઈ જાય છે. એને કંઈ વૈરાગ્ય નથી હોતો. વૈરાગ્ય તો મહારાજ કે પછી આવે છે. એ પછી એને સાચા સંત હોય એના યોગમાં રહે, કથા વાર્તા કરે, ધીરે ધીરે સમજણ પછી દ્રઢ થાય અને સંતના યોગમાં રહેતા 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 પછી એને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. સમજણ તો પછી આવે છે. પેલા કઈ સમજણ હોતી નથી. જેને લગ્ન જ કર્યા નથી, જેને સ્ત્રીનું સુખ શું છે, પરિવારનું સુખ શું છે, એમાંથી એને અભાવ જ આવ્યો નથી, અનુભવ જ કર્યો નથી, તેને વૈરાગ્ય કેમ ઉત્પન્ન થવાનું? આ તો લગ્ન કર્યા હોય, છોકરા થયા હોય, પછી છોકરા કયું ન કરતા હોય, પત્ની કયું ન કરતી હોય, મારતી હોય, ખાવા ટાઈમે મળતું ન હોય, અને તિરસ્કાર આખો દિવસ કરી રાખતા હોય, ન કહેવાના શબ્દો સાંભળવા મળતા હોય, અને પછી કંટાળે ને, અને એ જે વૈરાગ્ય થાય એ અનુભવ સિદ્ધ વૈરાગ્ય કહેવાય. કે હવે તો આ સંસારમાં રહેવું જ નથી, પણ જાવું ક્યાં? ત્યાગાશ્રમમાં જાય તો ન્યાય પછી પાર પડે કે ન પડે, એના કરતા અહીંયા ભાઈ સહન કરીને પડ્યા રહ્યો ને, એવું થાય પછી. એટલે મહારાજ કે વૈરાગ્ય પહેલા નથી હોતો, પણ પછી સમજણે કરીને વૈરાગ્ય છે તે દ્રઢ થાય છે. મોટા સંતના યોગમાં રહીએ, એની અનુવૃત્તિમાં રહીએ, સતશાસ્ત્રનું સેવન કરે, સારાનો યોગ રાખે, તો એ યોગે કરીને એનો ત્યાગ છે તે પાર પડે ને ધીરે ધીરે વૈરાગ્ય છે તે દ્રઢ થાય છે.
પણ પછી જો મોટા સંતના યોગમાં ન રહે, સતશાસ્ત્રનું સેવન ન કરે અને ત્યાગી થયો હોય અને પછી વિચારો યુવાન અવસ્થા પ્રાપ્ત થાય, પછી વિષયમાં આસક્તિ વધે, સ્ત્રીયાદિકના સંકલ્પ વિકલ્પ થવા કરે અને પછી કંઈક એવો લાગ મળે ને એટલે તરત જ અસાધુમાં હેત થાય ને પછી એમાંથી પછી તરત ગ્રહસ્થાશ્રમમાં જતો રહે. કારણ કે મોટા સંતના યોગમાં ન હોય અને રુચિમાં ન વર્તતો હોય ને પછી યુવાન અવસ્થા પ્રાપ્ત થાય એટલે પછી સેજ શબ્દ મળે ને, ઓલા સંતો નહોતા પધરામણી કરવા માટે જતા હતા, એક યુવાન સાધુ હતું, તો ઓલા એક બાઈએ તરત જ પધરામણી કરવા નીકળાય છે તો બાઈ વાયુ વાતું કરતી, તો ઓલો સાધુ તો આપણા ભેગો શોભે એવો છે, તો બીજે દિવસે કપડાં ઉતારીને એના ઘરે ગયો કે તમે મને કીધું ને તમે તમારે ભેગો શોભે, હું આવ્યો, ઓલા ધોકા લઈને વાંહે પીટિયા અહીંથી ભાગ, અહીંયા ક્યાં મર્યો તું? પછી ક્યાં નો રહીએ? ન તો ગ્રહસ્થાશ્રમ શોભાડે ન તો ત્યાગાશ્રમને યથાર્થ રીતે શોભાડે. એટલે વૈરાગ્ય પ્રથમ ન હોય પણ જો સારાનો યોગ રાખે ને તો પણ ધીરે ધીરે એનો ત્યાગ પાર પડે અને વૈરાગ્ય દ્રઢ થાય. એટલે વૈરાગ્ય છે નિર્ભય છે, ભય વિનાનો વૈરાગ્ય છે. અન્ય સર્વ પદાર્થની અંદર ભય રહેલો છે પણ વૈરાગ્યની અંદર કોઈ પ્રકારનો ભય રહેલો નથી. જેની પાસે કંઈક હોય એને ભય હોય, પણ જે દિગંબર વર્તતો એને કોનો ભય ભાઈ? એને પૈસા લૂંટાવાનો ભય હોય? ઓલા નથી કહેતા નાગા બાવાનું ખીસું કપાણું. હવે નાગા બાવાનું ખીસું કેમ કપાય? જેને દિગંબર જ અવસ્થા છે, કંઈ પહેર્યું જ નથી, એનું ખીસું કપાવાનું છે? એનું કંઈ કપાવાનું નથી. એમ જેને વૈરાગ્ય છે એનું શું લૂંટાવાનું છે? એને કોનો ભય ભાઈ? વૈરાગ્યવાન પુરુષને કોઈનો ભય હોતો નથી. એટલે લખ્યું ભોગે રોગ ભયમ. તમે પદાર્થનું સેવન કરો, સારા સારા મિષ્ટ ભોજન ખાઓ તો માંદા પડવાનો ભય રહે. ચોમાસાની ઋતુ હોય ને સેજે ઓલું થાય, વાતાવરણ ચેન્જ થાય અને પછી મિષ્ટાન ને બધું આન તેન બધું બહુ ખાવ, સારા સારા પદાર્થ ખાવ તો રોગ થવાનો ભય રહે. એટલે લખ્યું ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. સારા કુળમાં જન્મ આવ્યો હોય તો ચારિત્રનો ભય બહુ હોય. નબળા માણસને ભાઈ કેનો ભય? પણ સારો વ્યક્તિ હોય, જેના વિચારો શુદ્ધ હોય, પ્રતિષ્ઠિત કુટુંબ હોય, કુળ હોય, તો એને ભ્રષ્ટ થવાનો ભય રહે. કોઈક આપણને ચારિત્રથી ભ્રષ્ટ કરશે તો આપણે કોને મોઢું દેખાડીશું? એટલે કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ. બહુ પૈસા વધે તો રાજાનો ભય લાગે, રાજા લઈ જાય તો, કર વધારે નાખશે તો, એટલે બહુ પૈસા બતાવાય નહીં. આ ઇન્કમ ટેક્સ વાળા જો ચોપડાની અંદર બહુ ચોપડા પૈસા ના બતાવે તો રાજા લઈ જાય, લઈ જ જાય ને ટેક્સ તરત નાખે. એટલે જેટલી સંપત્તિ વધે એટલો રાજાનો ભય વધે. એટલે તમે ચોપડામાં બધે હાવ ઓછું બતાવે, બ્લેકનું જ જાદુ હાલતું હોય. લીગલ તો કઈ કામ કરાય નહીં તો ટેક્સ દેવો પડે. એટલે વિત્તે નૃપાદ ભયમ મૌને દૈન્ય ભયમ. તમે મૌન વ્રત રાખીને બેસી જાઓ, આપણે કોઈને કંઈ કેવું નથી તો દિનપણાનો ભય, તો બધા આપણો તિરસ્કાર કરે. મહારાજના વખતમાં ઓલો નતો સાપ, મહારાજનું દર્શન થયું તો પછી પેલા તો ફૂફાડા મારતો બહુ, બધા જે આવે ને ખેતરમાં પ્રવેશ કરે ને તરત ડંખ મારે. ખેતરમાં જતા બધા બંધ થઈ ગયા. પછી મહારાજને સંતો એ વાડીએ નાવા માટે ગયા, ઝાડની નીચે સર્પ બેઠો તો ખેતરનું રખોપું કરતો હતો. મહારાજના દર્શન થયા ને પછી શાંત થઈ ગયો. મહારાજની દ્રષ્ટિ એના ઉપર પડી, કોઈને કરડે નહીં. હવે કરડ તો બંધ થયો ને તો બધા પાણા મારવા માંડ્યા. એના દીકરાએ એકવાર લાકડી લઈને મારી નાખ્યો, અને ભૂત પ્રેત થયો હોય ને એ તો પાછો તરત જન્મ ધારણ કરી લે. એને એવું હોય, એને શરીર ધારણ કરતા વાર ના લાગે, ક્ષણવારમાં શરીર ધારણ થઈ જાય. તો પાછો થયો દીકરામાં પ્રવેશ કરીને કીધું, હું તમારું શું બગાડું છું? તમારા ખેતરનું ધ્યાન રાખું છું, મને શું કામ એને મારો છો? મને તો જે દિવસના મહારાજ મળ્યા છે તે દિવસથી હું કોઈને કરડતો નથી, મેં બધું છોડી દીધું છે, મારે તો ભગવાનના ધામમાં જવું છે. એટલે કે બહુ મૌન રહે તો દૈન્યપણાનો, બધા હેરાન કરે. બહુ બોલતો ન હોય, બહુ નિર્માનીપણે રહેતો હોય તો બધા એને ટોહા મારે. ઘણા નહીં બહુ ભોળા માણા હોય ને તો હાલતા હાલતા એને હરી કરતા હોય.
એટલે મોહને દીનપણાનો ભય છે. કોઈને ડંખ ન મારવો, પણ ફૂફાડો તો રાખવો પડે. ફૂફાડો ન રાખો તો લોકો તમને દબાવવાના છે. એટલે દૈન્યપણું પણ ના આવવું જોઈએ. એને દીનપણાનો ભય છે. બલે રીપુ ભયમ, તમે બહુ અતિશય બળવાન મળો તો શત્રુનો ભય હોય, શત્રુનો ઉપદ્રવ થાય. માટે બહુ બળવાન થવામાં પણ માલ નહીં, કારણ કે એને શત્રુનો ભય રહ્યા કરે. રૂપે જરાયા ભયમ, અત્યંત રૂપ હોય તો એને વૃદ્ધાવસ્થાનો ભય હોય. ગમે એવો રૂપવાન પુરુષ હોય કે રૂપવાન સ્ત્રી હોય, વૃદ્ધાવસ્થા આવે એટલે બધું કરમાઈ જાય. એનું રૂપ ક્યાં આવી જાય ખબર જ ન પડે. એટલે રૂપે જરાયા ભયમ, શાસ્ત્રેવાદ ભયમ, તમે બહુ શાસ્ત્રના જ્ઞાતા બનો તો બીજા પંડિતો કે હાલો મારી સાથે શાસ્ત્ર અર્થ કરવા. લોકો પ્રશ્ન પૂછે, નટપટા પ્રશ્ન પૂછે ને એને પાછળ શાસ્ત્રના જ્ઞાતા છે એવું તમે જાહેર કરો એટલે લોકો તમે અવનવા પ્રશ્નો પૂછે કે તમને ન આવડે ને એવા. એટલે શાસ્ત્રે વાદ ભયમ લખ્યું, શાસ્ત્રાર્થનો એને ભય રહીએ. અને ગુણે ખલ ભયમ, તમે ગુણવાન મનો તો ખડવાન પુરુષો છે એ લોકો તમને હેરાન કરે, પરેશાન કરે. કાયે કૃતાંત ભયમ, આ શરીરને જમના દૂતોનો ભય છે, ક્યારે ઉપાડી જાય કોને ખબર. પણ સર્વ વસ્તુ ભયાન્વિતમ, બધી જ વસ્તુ ભયવાળી છે આ જગતની અંદર. પણ એક એવી વસ્તુ છે વૈરાગ્યનો કોઈનો ભય નથી. વૈરાગ્યનો ભય કોનો ભય? જેને કોઈ વસ્તુ જ જોતી નથી એને કોનો ભય રહેવાનો છે? એટલે વૈરાગ્યવાન પુરુષ છે એ નિર્ભય પુરુષ છે. પણ ખાલી વૈરાગ્ય મહત્વનું નથી. વૈરાગ્ય ખાલી મહત્વનું નથી. વૈરાગ્યવાન તો ઘણા હોય, પણ વૈરાગ્ય જગતમાંથી થયા પછી ભગવાનમાં પ્રીતિ થવી એ મહત્વની છે. એટલે મહારાજે જુઓ અહીંયા લક્ષણ કેટલું આમ સચોટ બતાવ્યું છે. ભગવાન સિવાય અન્ય જગતના પદાર્થોમાં અનાસક્તિ એ વૈરાગ્ય છે. ખાલી એમ ન કીધું કે જગત સંબંધી પદાર્થમાં આસક્તિ નહીં તે વૈરાગ્ય. એવી તો કેટલાયને છે, એનો તો કોઈ પાર નથી. એવા વૈરાગ્યવાન પુરુષો તો ઘણા છે. ખાલી જગત સંબંધી પદાર્થમાં કે સ્ત્રી પુત્ર પરિવારમાંથી આસક્તિ ન હોવી એ વૈરાગ્ય નથી. એ આસક્તિ ન હોવી ને એની સાથે ભગવાનમાં પ્રીતિ હોવી તે વૈરાગ્ય છે. એટલે લક્ષણ બહુ સમજવા જેવું મહારાજે આપ્યું છે. ખાલી જગતમાંથી આસક્તિ ન હોય એવા પુરુષો તો કેટલાય રખડે છે, કેટલા સાધુ સંન્યાસીઓ છે, એનો કોઈ પાર નથી. પણ એને ભગવાનમાં પ્રીતિ નથી તો વૈરાગ્ય પણ શું કામનો? એટલે ભગવાનમાં પ્રીતિ થવી એ બહુ મહત્વની છે. જગત સંબંધી પદાર્થમાંથી અનાસક્તિ અને ભગવાનમાં પ્રીતિ એ સાચું વૈરાગ્યનું સ્વરૂપ છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજ તમે જુઓ, શેખપાટ પધાર્યા, લાલજી સુતારને કીધું કે હાલો અમારી સાથે, અમારે કચ્છમાં જવું છે, ભૂમિઓ જોઈએ છે. મહારાજે ભૂમિયા તરીકે એમને લીધા. લાલજી સુતારે મનમાં વિચાર્યું કે મહારાજને વચ્ચે ભૂખ લાગશે, થોડુંક ટીમણ લઈ લઈએ. મહારાજને પીવા માટે થોડુંક પાણી લીધી, વાટ ખર્ચી લીધી. પણ મહારાજે રસ્તામાં બધું લૂંટાવી દીધું. મહારાજને આજે એને વૈરાગ્ય ઉત્પન્ન કરાવો તો અને સંસારમાંથી એમને નિવૃત્ત કરવાતા. કોઈ ગરીબ માણસ મળ્યું તો મહારાજે એને ધન અપાવી દીધું. ભૂખ્યો હતો એને પાણી અપાવી દીધું, અનાજ અપાવી દીધું, ટીમણ જે હતું એ સાથે અપાવી દીધું. આધોઈ ગામના પાદરમાં પીગા મહારાજે લાલજી સુતારને કીધું કે હવે આ બધી માયા તમે છોડો અને સાધુ થાવ. ભગવાનના વચને એમણે બધું જ છોડી દીધું. વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે કોઈકનું તો માર્ગદર્શન કે કોઈકની આજ્ઞા તો જોઈએ છે. એમને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. આપોઆપ વૈરાગ્ય ઉત્પન્ન થાય, આપોઆપ વૈરાગ્ય ઉત્પન્ન થાય, પણ વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે કાં તો કોઈકના તરફથી મેણાટોણા, કોઈકના તરફથી દુઃખ, એને કારણે વૈરાગ્ય ઝાઝાને ઉત્પન્ન થાય. પણ સમજણથી કેટલો વૈરાગ્ય ઉત્પન્ન, અને એમાંય આજ્ઞાએ કરીને સંસારનો ત્યાગ કરી દેવો અને સાધુ થવું એ તો શ્રેષ્ઠતમ છે. શ્રીજી મહારાજે ખાલી લાલજી સુતારને આજ્ઞા કરી કે હવે આ બધું છોડો અને સાધુ થાવ. તમે વૈરાગ્ય જુઓ એ લાલજી સુતારનો કેવો હશે. મહારાજના વચને તરત જ
સંસાર છોડી દીધો. અને વૈરાગ્યવાન પુરુષમાં સર્વશ્રેષ્ઠ બન્યા. આપણે જુઓ, બધાય સંતોને આગળ ડિગ્રી લાગે, પણ નિષ્કુળાનંદ સ્વામીને આગળ ડિગ્રી કેવી લાગે? વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. એને કુળથી નિષ્કુળ કરી દીધા અને નિષ્કુળાનંદ સ્વામી એવું નામ પાડ્યું. પછી એટલું જ નહીં, મહારાજે તરત જ પોતાના સસરાનું ગામ હતું, એના પત્ની ત્યાં હતા, એના છોકરા ત્યાં હતા, અને મહારાજે કીધું ભિક્ષા લેવા જાઓ. અને ગયા. કેમ જવું? પણ આજ્ઞાનું કેટલું અનુસંધાન. નિષ્કુળાનંદ સ્વામીને સાધુ થયા અને તરત જ મહારાજે પોતાના સસરાને ત્યાં ભિક્ષા લેવા માટે મોકલ્યા. ગયા. એમના પત્ની જ ભિક્ષા દેવા માટે આવ્યા. જોયું તો ઓહો, આ તો મારા જ પતિ. કેમ થાય એવું? આપણે કલ્પના કરી શકીએ નહીં ખાલી. પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના વચને બધું જ કરી બતાવ્યું. એ નિષ્કુળાનંદ સ્વામી તો અગ્રેસર થયા વૈરાગ્યમાં, પણ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના દીકરાને પણ એવો વૈરાગ્ય ચડાવીને એને પણ સાધુ કર્યા અને ગોવિંદાનંદ સ્વામી થયા. મહારાજમાં કેટલો એમને અનુરાગ ને પ્રેમ હશે. જગત સંબંધી પદાર્થમાંથી આસક્તિ તો એમને તૂટી, પણ સાથે ભગવાનમાં એટલું હેત પણ હતું. એટલે ભગવાનના વચને એને સંસારને છોડ્યો. નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે મારા ઘરમાં પત્ની તરફથી ત્રાસ હતો, કે છોકરા તરફથી ત્રાસ હતો, કે સગાવાલા તરફથી ત્રાસ હતો, હું કંટાળ્યો તો એટલે સાધુ નથી થયો. નિષ્કુળાનંદ સ્વામી કે જોઈએ એવા જોડા મળતા તકે તકે તૈયાર રે, સંતો સાંભળો સાચી વાર્તા નથી, ભૂખી લીધો ભૂખે ભેખ રે. કઈ હતું નહીં, ખાવા મળતું નહીં એટલે મેં ભેખ લીધો એવું નથી. જોઈએ એવા જોડા જડતા. જોઈએ એવા જોડા એટલે મિત્રો મળતા. પાંચ મળીને પૂછતા મુને, કરતો હું કાર ભાર રે, સંતો સાંભળો સાચી વાર્તા નથી, લીધો આ ભૂખે ભેખ રે. મારું સમાજમાં બહુ માન હતું. પાંચ લોકો મને પૂછવા માટે આવતા, મારું માર્ગદર્શન લેવા માટે આવતા. છોટા છોટા છોકરા હતી માતાજીની મેર રે. છોકરાએ બે હતા, માતાજીની મેર હતી, પૈસે ટકે બધી રીતે સુખી હતા, સન્માન હતું, માન હતું. પણ શ્રીજી મહારાજની આજ્ઞા થઈ એટલે બધું જ છોડી દીધું. વૈરાગ્ય તો બીજા ઘણાઈને ઉપજો છે, કેટલાય સાધુ થયા છે, પણ આવી રીતે નહીં. બધું જ હોય ને કેમ છોડવું ભાઈ? એટલે આજ્ઞાએ કરીને વૈરાગ્ય ઉત્પન્ન થવો ને બહુ શ્રેષ્ઠતમ વાત છે. સગા સંબંધી પુત્ર પરિવાર બધું જ છોડી દેવું, કોઈનું પછી માયના નહીં. અને મહારાજ પછી પાછા આધોઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી આ શેખપાટ ગયા અને શેખપાટના ગામ ધણી દરબારે સમજાવ્યા, છતાં પણ ન માન્યા. આજે તમે શેખપાટ જાઓ ને તો ગામના ચોરામાં લાકડાનું માઠ છે. નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં ઊભા ઊભા કીર્તન બનાવ્યું અને ગામ લોકોને ઉપદેશ આપ્યો. હું હવે પાછો વળું એમ નથી. ગામ લોકોને બધાને ઉપદેશ આપ્યો, એની માતાને, એના પત્નીને બધાને. બોલો, આવું થઈ શકે? છોડીને જવું એ સહેલું છે, પણ બીજા લોકોને પાછા સમજાવતા પણ ગયા કે મેં એમને એમ નથી છોડ્યું. મને પરમ તત્વ પરમાત્મા મળ્યા છે, એની આજ્ઞાએ કરીને મેં સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે. એ શ્રેષ્ઠતમ વૈરાગ્ય નિષ્કુળાનંદ સ્વામીનો હતો. આપણા સંપ્રદાયની અંદર તમે જુઓ કેવા કેવા એકાંતિક ભક્તો થયા છે. એમનો વૈરાગ્ય, એમની સ્થિતિ, એમની સમજણ. કેવળ સંસારને છોડી દેવો એ જ વૈરાગ્ય નથી, કે સગા પુત્ર પરિવારમાંથી સ્નેહ છોડી દેવો એ જ વૈરાગ્ય નથી. સમજણયુક્ત વૈરાગ્ય, સાચું સ્વરૂપ પરમાત્માને પણ જાણવું એ ખૂબ મહત્વનું છે. ભાયાવદરના તમે કેશુ ભગત જુઓ, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને કેવા વૈરાગ્યવાન થયા. એ થવું ને બહુ દુર્લભ છે. સગાવાલાએ એને પરાણે પરણાવ્યા, પરણા અને ગ્રહસ્થાશ્રમની જેમ કેવી રીતે રહ્યા. રાત્રિનો સમય થાય, ઓરડામાં વયા જાય. સમાજમાં કોઈને ખબર ન પડવા દે કે આ પતિ પત્ની અલગ રહે છે. પણ ઓરડામાં જઈને પત્નીને ખાટલા ઉપર બેસાડે ને પોતે ખૂણામાં બેહીને માળા લઈને બેહી જાય. આખી રાત્રિ પોતાની પત્નીની સામે બેસીને માળા કરે.
આથી બીજો કયો મોટો વૈરાગ્ય હોઈ શકે? આવું કેમ થાય? જેને પ્રેરણા છે, એકાંત સ્થળ છે, રાત્રિનો સમય છે, પોતાની જ પત્ની છે, છતાં એની સામે બેસીને માળા કરવી એટલે? એ ભર્તૃહરિ જેવા પિંગળા રાણી હોય અને બીજા પુરુષ સાથે આડા સંબંધો હોય ને એની ખબર પડે અને પછી રાજપાટ છોડી અને જંગલમાં જઈને સાધુ થાય, એ તો બરાબર છે, સમજી શકાય. પણ પોતાની જ સ્ત્રી, કયાગ્રી સ્ત્રી, એકાંત સ્થળ, અને સામે એને બેસાડીને એની સામે માળા કરી, કેટલો વૈરાગ્ય હશે? આવું કેમ થાય? અને એ કેશુ ભગત જ્યારે ઉપલેટા આવ્યા, કારણ કે ઉપલેટા લાલા બાપાની સ્થિતિ બહુ મજબૂત હતી. ઉપલેટાના લાલા બાપાની સ્થિતિ એટલે એકાંતિક ભક્ત કહેવાય. ઇન્દ્ર એમના દર્શન કરવા માટે આવતો. જેણે કોઈ દિવસ પોતાની દીકરીનું મોઢું પણ જોયું નહોતું, આવા લાલા બાપા હતા, સ્થિતિવાળા. એ કેશુ ભગત ભાયાવદરથી લાલા બાપાના દર્શન કરવા, સમાગમ કરવા આવ્યા. લાલા બાપાના પગ દબાવતા હતા, સમાધિનિષ્ઠ હતા. સમાધિમાં જતા અક્ષરધામમાં, પાછા સમાધિમાંથી બહાર આવતા. એ કેશુ ભગત લાલા બાપાના પગ દબાવતા હતા. લાલા બાપાએ એકવાર પૂછ્યું ગ્રહસ્થાશ્રમ વિશે, કે તમારો ગ્રહસ્થાશ્રમ કેમ ચાલે છે? લગ્ન તો થયા છે, પતિ પત્નીને કઈ વાંધો નથી ને, બધું બરાબર ચાલે છે ને? એટલે લાલા બાપાને કેશુ ભગત કે મહારાજનો યોગ થયો, આવા મહારાજ ઓળખાણા, ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા, એમની વાતો સાંભળી, તમારા જેવા ભગવત ભક્ત મળ્યા, તમારો સમાગમ થાય છે. એટલે લગ્ન તો કર્યા છે, સંસારમાં રહેવું, પરિવારના સભ્યોનો બહુ આગ્રહ હતો, પણ મેં મારી સ્ત્રીનો હજી સુધી સ્પર્શ કર્યો નથી. 6 મહિના થયા છે, એને ઉપર સુવડાવો અને હું નીચે બેઠો બેઠો એની સામે માળા કરું છું. લાલા બાપાએ પગ ખેંચી લીધો, પગ દબાવતા હતા ને તો. લાલા બાપા કે હું સમાધિનિષ્ઠ છું, સમાધિ કરીને મહારાજના ધામમાં જાઉં છું, છતાંય મારા પરિવારમાં મને થોડીક આસક્તિ છે ને, એટલે મહારાજ મને પાછો અહીંયા મોકલે છે. અને તું તારી પત્ની સામે બેસીને માળા કરસ? જા જા, અહીંયા હું બેઠો છું, ગુણાતીતાનંદ સ્વામી પાસે વયો જા, તારું આ સંસારમાં કામ નથી. અને એ કેશુ ભગત ના પત્ની પણ 6 મહિના થયા, કંટાળ્યા. પત્ની એના સાસુને કીધું કે આ મારા લાયક નથી, એને જ્યાં જવું ત્યાં જવા દો. અને પછી એ સાધુ થયા ગુણાતીતાનંદ સ્વામી પાસે કેશુ ભગત. આવા એકાંતિક સ્થિતિવાળા હરિભક્તો આ સત્સંગમાં થયા છે, હજી પણ હોય, ન હોય એવું નથી. કેવી સમજણ, કેવી સ્થિતિ! વૈરાગ્ય ખાલી મહત્વનું નથી, પણ વૈરાગ્યની સાથે સાથે સર્વોપરી શ્રીજી મહારાજ, એમના સાધુનું પણ એટલો જ એમને સાક્ષાત્કારને જ્ઞાન છે. એ સાચો દ્રઢ વૈરાગ્ય છે. તમે નેનપુરના દેવજી ભગત તમે જુઓ, કેવા વૈરાગ્યવાન પુરુષ! ગ્રહસ્થાશ્રમમાં હતા, 20 વર્ષનો યુવાન દીકરો મૃત્યુ પામ્યો, છતાંય જરાય શોક નહીં. હવે ગ્રહસ્થાશ્રમમાં હોય, પત્ની હોય, પુત્ર હોય, છતાંય ભજન કેટલું, વૈરાગ્ય કેટલો એમને! એ કેશુ ભગત સંતો નેનપુર આવ્યા, સાંજે મંદિરે કથા વાર્તા ચાલતી હતી. દેવજી ભગત સભામાં બેઠા બેઠા વાતો સાંભળતા હતા. રાત્રિના 10 વાગે સભા પૂરી થઈ એટલે સંતોએ કીધું કે હવે આરામ કરીએ. કેશુ ભગતને કીધું, કેશુ ભગત તમે જાઓ અને ઘરે જઈને આરામ કરો. એટલે કે દેવજી ભગતને કીધું કે તમે ઘરે જઈ આરામ કરો. એટલે દેવજી ભગતે સંતોને કીધું કે સ્વામી હજી તો સુવાની વાર છે. એટલે સંતોએ કીધું કેમ, હવે તો 10 થઈ ગયા, જમાનામાં તો 10 એટલે બહુ હોય, હવે બધા રાતના 1-1 વાગ્યા લગન જાગે. ત્યારે તો વહેલા સુઈ જતા ને વહેલા ઉઠી જતા. એટલે 10 થયા, રાત્રે સુવાનો સમય થયો. સંતોએ કીધું કે કથા વાર્તા પૂરી થઈ, અમે હવે સુઈએ ને તમે આરામ કરો. દેવજી ભગત કે હજી મારે સુવાની તો બહુ વાર છે, હજી તો હું અહીંથી વાડીએ જઈશ, વાડીએ જઈ અને માચડા ઉપર બેસીને 200 માળા કરીશ. જુઓ તમે, હરિભગત છે પણ સમજણ જુઓ કેવી છે. એ કે હું અહીંથી જઈશ વાડીએ, માચડા ઉપર બેસીને 200 માળા કરીશ.
એ 200 માળા કરીશ એટલે નિંદ્રા દેવી મારી સામે આવશે. 200 માળા જ્યાં સુધી પૂરી ન કરું ત્યાં સુધી તો નિંદ્રા દેવી પણ આવે નહીં પાસે. એ 200 માળા પૂરી થયા પછી નિંદ્રા દેવી પાસે આવશે. પછી જો સમય હશે તો ઊંઘ લઈશ, નહીતર પછી સીધો નાવા જઈશ. જેને નિંદ્રા દેવીને વશ કરી લીધી હોય 200 માળા કરવા માટે થઈને, એનો કેટલો વૈરાગ્ય હશે, કેટલી સમજણ હશે. પુત્રનું મૃત્યુ થાય તો કાંઈ શોક નહીં. તમે પર્વત બાપા તમે જુઓ, મેઘજી માંદા હતા, મહારાજના સમાચાર આવ્યા, મહારાજ બોલાવે છે, તરત રવાના. અંત અવસ્થા જેવું હતું તોય પર્વત બાપાએ કીધું કાંઈ વાંધો, મહારાજના સમાચાર આવ્યા છે, હું ગઢપુર જાઉં છું, કદાચ પાછળથી મરી જાય તો સમાચાર મોકલજો, વચ્ચે નદી આવશે અહીંયા નાઈ લે. આ વૈરાગ્ય નથી તો બીજું શું છે? પોતાનો દીકરો હોય, અંત અવસ્થા જેવું હોય, ખાટલે પડ્યો હોય, માંદો હોય, મહારાજના સમાચાર આવે મૂકીને વયું જવું, એકવાર તો જાઓ. કેમ જવાય છે? એટલે આપણે એના ગુણાનું વાત ને એની કથાઓ ગાય છીએ. સંસાર પરિવારમાંથી તો વૈરાગ્ય હતો, પણ એટલી જ સામે ભગવાનની વિશે પ્રીતિ અને આજ્ઞાનું અનુસંધાન હતું. મહારાજની આજ્ઞા થઈ તો પર્વતભાઈ જતા રહ્યા. પાછળથી માણસ દોડતો દોડતા આવ્યો પર્વતભાઈને કે પર્વતભાઈ તમારો દીકરો મૃત્યુ પામ્યો, અગ્નિ સંસ્કાર કરવા પાછા ન વળે. અને મહારાજની પાસે વયા જઈ, પર્વતભાઈ કેવા હશે, એની સમજણ કેવી હશે? લોકમાં એને કોઈ ટીકા ટિપ્પણ કરનારું નહીં હોય, એને લોકલાજ જરાય નહીં, મહારાજની આજ્ઞાનું અનુસંધાન. નહીંતર પોતાના દીકરો મરી ગયો હોય તો અગ્નિ સંસ્કાર કરવા પાછા ન વળે. વચ્ચે નદી આવી, વચ્ચેમાં નદી સૂતક પૂરું કરી નાખ્યું, બોલો, સ્નાન કરીને સૂતક પૂરું, અને મહારાજ પાસે વયા ગયા. આપણે તો તરત લોકલાજ આડી આવે, નહીં જાવ તો લોકમાં વાતું શું કરશે? પોતાના સગા દીકરાના લગ્નમાં ન જાય એ વૈરાગ્ય નથી તો બીજું શું છે? આજ્ઞાનું અનુસંધાન કેટલું, કે મને આજ્ઞા કરનારો કેવો છે, એને કીધું કે ભાઈ કોઈના લગ્નમાં ન જવું, તો પોતાના સગા દીકરાના લગ્નમાં ન જાય તો એ વૈરાગ્ય નથી બીજું છે શું? સામે એને એટલી સત્પુરુષની આજ્ઞા દ્રઢ છે, એનું અનુસંધાન છે, મને કોણ મળ્યા છે, કોણે આજ્ઞા કરી છે, અને પોતાના સગા દીકરાના એ લગ્નમાં ન જવું. આ વૈરાગ્યવાન પુરુષ છે ને, સંસારમાં રહે પણ સંસારથી વિરક્ત જ છે. ગયા હોય એની કિંમત હોય, અત્યારે હયાત હોય એની કિંમત ન થાય, ગયા પછી ગુણાનુવાદ ગવાય. પણ એવાય પુરુષો અત્યારે આ પૃથ્વી ઉપર હોય, જે ગ્રહસ્થાશ્રમમાં રહેતા હોય છતાં એને ગ્રહસ્થાશ્રમની બિલકુલ આસક્તિ ન હોય, એને સત્પુરુષની અને મહારાજની આજ્ઞાનું અનુસંધાન હોય. તમે નરસિંહ મહેતા જુઓ પરોક્ષની અંદર, પત્ની મરી ગઈ તો શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ, શીખ્યો ભસું શ્રી ગોપાલ. કાંઈ ચિંતા, પત્ની મરી જાય રાજી થાય. લ્યો, આ કુંડળના રાયબાઈ તમે જુઓ ને, પોતાનો દીકરો હાથીઓ પડગર યુદ્ધમાં મરાણો, આખા ગામમાં સાકર વેચી. હવે એને લોકો ગાંડા નો કે તો કે શું? એને પોતાનો દીકરો મરી ગયો, એના મામાની સાથે ધીંગાણું થયું ને મામાની સામે બીજા પક્ષના લોકો હતા, મામાને સાથ દેવા માટે ગયા માચા ખાચરને. માચા ખાચરના બેન થાય કુંડળના રાયબાઈ, હાથીઓ પડગર સામે ધીંગાણું થયું હતું ને એમાં ગયા ને હાથીઓ પડગર મરાણો, અને પછી ઘોડી ખાલી ઘરે આવી. સમજી ગયા રાયબાઈ, ઘોડી આવી પણ અસવાર નથી આવ્યો, યુદ્ધ કરવા ગયો તો મરાણો હશે. ઘોડીના વધામણા કર્યા, તું તો મારા દીકરાને અક્ષરધામમાં મૂકીને આવી છું. ઘોડીને ફૂલેથી વધાવી, બોલો એને કેટલો પાવર હશે કે મારા દીકરો અક્ષરધામમાં જ ગયો છે ને અક્ષરધામમાં વડાવીના ઘોડી આવી, ઘોડીના વધામણા કર્યા ને આખા ગામમાં સાકર વેચી. બોલો, અને વૈરાગ્યવાન પુરુષ ન કહેવાય તો શું કહેવાય? કેવી સમજણ ને કેવો વૈરાગ્ય! પોતાનો દીકરો યુદ્ધમાં મરાણો છતાંય શોક નહીં અને આનંદમાં લ્યો. આવા તો કેટલા સ્થિતિવાળા હરિભક્તો આ સત્સંગમાં થયા છે. આ વૈરાગ્યનું સ્વરૂપ છે.
ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં. ભગવાનનું જ જ્ઞાન એ સાચો વૈરાગ્ય, સાચી દ્રઢતા છે. બાકી સમજણે કરીને જે વૈરાગ્ય દ્રઢ થાય, મહારાજ કે એને કોઈ ન પૂગે. શ્રીજી મહારાજ સર્વોપરી છે, સદા દિવ્ય સાકાર છે, એમ મને મળ્યા છે એમ સમજીને જગત સંબંધી પંચ વિષયમાંથી આસક્તિને છોડી દેવી એ જ સાચો વૈરાગ્ય છે. ભગવાન બુદ્ધ હતા ને, ભગવાન બુદ્ધ એ કપિલ વસ્તુ રાજ્યના રાજા હતા. એમના પિતાનું નામ શુદ્ધોદન હતું. એ શુદ્ધોદનને ત્યાં પુત્રનો જન્મ થયો. એટલા બધા પ્રભાવી અને પ્રતિભાશાળી સિદ્ધાર્થ એમનું નામ પાડવામાં આવ્યું. જ્યોતિષકારોએ એમના જોશ જોયા. પંડિતોએ કહ્યું શુદ્ધોદન મહારાજને કે તમારે ત્યાં પુત્ર સિદ્ધાર્થ થયો છે, એ જો રાજા થશે તો ચક્રવર્તી સમ્રાટ થશે, અને રાજ્યનો ત્યાગ કરશે ને તો અનેકને ઉદ્ધારનારો એ મહાપુરુષ થશે. અને પછી શુદ્ધોદન મહારાજને પુત્રમાં આસક્તિ હતું, એકનો એક દીકરો. પણ પંડિતોએ કહ્યું કે આને જો કોઈ દિવસ દુઃખનું અનુસંધાન થશે કે દુઃખનું દર્શન થશે ને તો તમારો પુત્ર રાજ્યમાં નહીં રહે. પછી તો શુદ્ધોદન મહારાજે સિદ્ધાર્થને એવા સુખોની વચ્ચે રાખ્યો એમણે કે ક્યારે એને દુઃખનું દર્શન જ ન થાય. જે યુવાન પુરુષો હોય એવા સ્ત્રી અને પુરુષો વિલાસી રાજભવનની અંદર જ એમને રાખે, ક્યારેય રાજ્યની બહાર જવા ન દે. અને શૃંગાર રસથી ભરપૂર વાતાવરણ હોય એવા વાતાવરણમાં જ એમને રાખે. ધીરે ધીરે યુવાન થયા. અનેક રૂપવાન સ્ત્રીઓની વચ્ચે એમને રાખવામાં આવ્યા. અને પછી એક સુંદર સ્ત્રી હતી. એ સુંદર સ્ત્રી એ સુધોધરાની નામની યશોધરાની સાથે એમને પરણાવ્યા. સમય જતા એમને એક પુત્ર પણ થયો, એમનું નામ રાહુલ. પણ એમણે કોઈ દિવસ દુઃખ જોયું નહોતું. બોલો કેવા સુખની અંદર એ ઉછરાશે. પિતા મૃત્યુ પામ્યા, રાજા થયા. મનમાં વિચાર થયો કે હું મારી પ્રજાનું એકવાર નિરીક્ષણ કરવા માટે જાઉં. પણ પિતા મૃત્યુ પામ્યા હતા, એણે સૈનિકોને કહી રાખેલું કે આને ક્યારેય પણ રાજ્યની બહાર લઈ જતા નહીં, જો દુઃખને જોશે ને તો આ રહી રહે. પણ હવે રાજા આદેશ થયો, શું કરે? એટલે સિદ્ધાર્થ મહારાજે આદેશ કર્યો કે મારે મારી પ્રજા કેવી છે જોવા માટે જવું છે. અને પોતાનો રથ લઈ પોતાના સૈનિકોની સાથે, સારથીને સાથે લઈને રાજ્યની અંદર નિરીક્ષણ કરવા માટે જાય. અને એમાં એને એક અત્યંત વૃદ્ધ 80 વર્ષનો ડોસો હાથીના લાકડીના ટેકે ચાલતો ચાલતો વાંકો વળી ગયેલો રસ્તા ઉપર જતો હતો. ફાટેલા કપડાઓ હતા, અત્યંત વૃદ્ધાવસ્થા થયેલી હતી. એને ખબર નહોતી કે વૃદ્ધાવસ્થા શું કહેવાય. આવા હતા. અને એ સિદ્ધાર્થે પોતાના સારથીને પૂછ્યું કે આ માણસ કેમ આવો દેખાય છે? તો કે વૃદ્ધ છે. તો કે હાથમાં લાકડી કેમ છે? તો કે એનાથી હવે ચાલી શકાય એવી સ્થિતિ નથી, એટલે લાકડીના ટેકે ચાલે છે. તો કે એક દિવસ આપણી પણ આવી અવસ્થા થશે. બુદ્ધિમાન તો હતો જ. એટલે સારથીએ કીધું કે મહારાજ, એકના એક દિવસ દરેક મનુષ્યને આવી વૃદ્ધાવસ્થા આવવાની છે, અને એકના એક દિવસ એને લાકડીના ટેકે જ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. સિદ્ધાર્થને ત્યારે મનમાં એમ થયું કે મારી પણ જો આ દશા થવાની હોય તો આ મારું રૂપ, આ યુવાન અવસ્થા પણ શું કામની? એ કોઈ કામની નથી. આગળ ચાલ્યા, મનમાં વિચાર ચડી ગયા, સંકલ્પ વિકલ્પ થવા માંડ્યા કે એકના એક દિવસ આવું જ થવાનું છે. થોડાક આગળ ચાલ્યા તો એક રોગિષ્ઠ મનુષ્ય રસ્તા ઉપર સૂતો હતો. માખીઓ આખી એના શરીર ઉપર ગણગણાટ કરી રહેલી હતી. આ રોગી મનુષ્યને જોયો, સૂતો તો, અત્યંત દીન હતો, ગરીબ હતો. સિદ્ધાર્થ મહારાજે પોતાના સારથીને પૂછ્યું કે આ કેમ રસ્તા ઉપર સૂતો છે? તો કે રોગી છે, એમના શરીરની અંદર જીવાતો પડી ગઈ છે. માખીઓ એમના શરીર ઉપર આખી ગણગણાટ કરે છે. તો કે આપણા શરીરની અંદર પણ આવો રોગ આવે? કોઈ દિવસ રોગ નહોતા આવ્યો, ખબર? એટલે પેલો સારથી કહે છે કે દરેક મનુષ્યને એકના એક દિવસ આ જ દશા થવાની છે.
થોડાક આગળ ચાલ્યા તો 4 માણસો એક નનામી લઈને જતા હતા. સિદ્ધાર્થે પૂછ્યું કે આ શું? તો કે માણસ મૃત્યુ પામ્યો છે એટલે એને બાળવા માટે લઈ જાય. તો કે એક દિવસ આપણું પણ મૃત્યુ થશે? સારથી કે હા, આપણે પણ મરવાના છીએ, આપણું પણ મૃત્યુ થવાનું છે. ત્યારે આ બધું જોઈ અને પછી રાજ્યમાં આવે છે, પણ રાત્રિએ એનું મન વૈરાગ્યયુક્ત બની ગયું. મનમાં વિચાર થયો, એક દિવસ જો આપણી વૃદ્ધા અવસ્થા આવવાની હોય, આપણું શરીર રોગિષ્ઠ થવાનું હોય, આપણે મરી જ જવાના હોય, તો પછી શરીર દ્વારા કરવાનું શું? અને સંસાર વ્યવહારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે રાજ્યનો ત્યાગ કરી દીધો. અને એ પછી સિદ્ધાર્થ મહાન ભગવાન બુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાનું એ છે કે જ્યારે સંસારના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય અને પરમ તત્વની ઓળખાણ થાય, ત્યારે જે વૈરાગ્ય છે ને એ યથાર્થ વૈરાગ્ય છે. માટે એવું દ્રઢ વૈરાગ્ય શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર બતાવ્યો છે. વૈરાગ્યનું સ્વરૂપ લખતા એવું કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એ વૈરાગ્ય. શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રીતિ અને અન્ય જગત સંબંધી પદાર્થની અંદર અનાસક્તિ, એ જ વૈરાગ્યનું સાચું સ્વરૂપ બતાવ્યું. અને પછી બીજા પાદની અંદર જ્ઞાનનું સ્વરૂપ બતાવતા એવું લખે, જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. જ્ઞાન કોને કહેવાય? તો કે જીવ, માયા અને ઈશ્વર, આ ત્રણના સ્વરૂપને યથાર્થ રીતે જાણવું, એનું નામ જ્ઞાન છે. હવે આ જીવ, માયા અને ઈશ્વર, એ ત્રણના સ્વરૂપો હવે પછીના 3 શ્લોકની અંદર બતાવે છે મહારાજ. એ પછી હવે કાલે આપણે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.